ફરી એકવાર વિરામ લીધા બાદ હવે નવી સિસ્ટમોની અસરોને લઈને ભયંકર ઠંડી, વાવાઝોડા અને માવઠાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ફરી એકવાર થઈ જજો સાવધાન। બંગાળની ખાડીના દરિયામાં ખૂંખાર, ભયંકર અને તોફાની હવે પશ્ચિમી નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અરબી સમુદ્રના વિસ્તારની અંદર પણ હાઈ પ્રેશરથી લઈને નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ બંગાળની ખાડીના એરિયાથી અરબી સમુદ્રના વિસ્તાર સુધી અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો ઘેરાતી જોવા મળી છે। જી હા દર્શક મિત્રો, તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો। આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે નવી સિસ્ટમો સક્રિય બનવાની સાથે હવે પછી હળવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારોને લઈને ગુજરાતમાં ભયંકર ઠંડી વધવાની પણ નવી આગાહી કરવામાં આવી રહી છે। ઉત્તરીય ભારતના ક્ષેત્રથી હાડ થીજાવતી ઠંડીની સાથે અત્યારે તોફાની બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। તમે લાઈવ પણ જોઈ શકો છો। અત્યારે કાશ્મીરના ક્ષેત્રથી લઈને તમે ઉત્તર ભારતના વિસ્તારમાં જોઈ શકો છો -24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। આમ ભયંકરથી લઈને હાડ થીજાવતી ઠંડી અત્યારે કાશ્મીરના વિસ્તારોની અંદર પડી રહેલી છે। હવે પછી આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરોને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફાર લાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જે આ દર્શક મિત્રો, ફરી એકવાર થઈ જાજો સાવધાન। ગુજરાત રાજ્યની અંદર 10 થી લઈને આગામી 15 તારીખ સુધી હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને ગુજરાતમાં અવિરામ બાદ હવે ફરી એકવાર નવા જૂની થવાને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો। બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી હળવા દબાણવાળી સિસ્ટમો ગુજરાતના વિસ્તારો ઉપર પસાર થતી હોય અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી નવા સિયર ઝોનના ઘેરાવાની સાથે સ્ટફ લાઇનોનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી હોય અને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા હોય। સાથે સાથે ઓમાનના વિસ્તારોથી લઈને લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમો આગળ આવીને વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરી રહી છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં સક્રિય બનતી નવી પશ્ચિમી વિક્ષેપોની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવે તેવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। અને મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર ગુજરાતમાં અત્યારે 15 થી લઈને મિત્રો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને આવનારા 24 કલાકની અંદર પવનની ઝડપની અંદર પણ મોટા ફેરફારો આવી રહ્યા છે। હાલ ગુજરાતની અંદર જુદા ક્ષેત્રની અંદર મિત્રો 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફારો આવી રહ્યા છે। વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી તો ગુજરાતની અંદર બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું હોય તેવા આંકડા સામે આવ્યા। અને મિત્રો, જો વાત કરીએ તો ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। માવઠાના હળવા વરસાદના ખતરાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે। કચ્છના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર -12 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળી શકે છે। ગુજરાતના કચ્છના ક્ષેત્રની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો 10 થી લઈને 12 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી જોવા મળશે। હવે પછી ગુજરાતના વાતાવરણની અંદર આવી રહેલી અસ્થિરતાના ભાગરૂપે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ વરસાદી સિસ્ટમ પોતાની અસરો દર્શાવતી જોવા મળવાની છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાના અંતની અંદર અને ગુજરાતની અંદર હજુ પણ ફરી એકવાર માવઠાને લઈને પણ નવી શક્યતા જાહેર કરવામાં આવી છે। આગામી દિવસોની અંદર મિત્રો ફેરફારો વાતાવરણમાં જોવા મળવાના છે। મોટી શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, જોઈએ તો વર્લ્ડ મેટાલોજી ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના દરિયામાં એક નવી હલચલ સક્રિય થવાને લઈને નવી એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે પછી એક હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય અને જેમની અસરોને લઈને
બંગાળની ખાડીના દરિયાની અંદર અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રોની અંદર પણ હવે પછી જોર વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સાથે અરબી સમુદ્રના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નવી સિસ્ટમો અને અપર એર સાયક્લોનિક સિસ્ટમની સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા માલદીવના ક્ષેત્રથી લઈને મિત્રો તમે જોઈ શકો છો લક્ષદ્વીપના જે વિસ્તારો છે ત્યાં ફરી એકવાર તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળી છે. તમે મિત્રો અત્યારે અહીં લાઈવ પણ સંપૂર્ણ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો, જેમાં અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ બંગાળની ખાડીના આ વિસ્તારોની અંદર, હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર, અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર નવા જૂની થવાને લઈને નવી હલચલો સક્રિય બનતી હોય ત્યારે ભયંકર વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેને લઈને સિસ્ટમનું અત્યારે સર્ક્યુલેશન આ સંપૂર્ણ એરિયાની અંદર પોતાનું દબાણ દર્શાવી રહ્યું હોય અને આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ મિત્રો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રથી લઈને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર સતત ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવે મિત્રો જો વાત કરીએ તો વરસાદી સિસ્ટમે પોતાની દિશા ફેરવી છે અને દરિયાઈ કાંઠાના ભાગોથી આ વરસાદી સિસ્ટમ આગળ વધતી પણ જોવા મળી રહી છે. સાથે સાથે પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર સક્રિય નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરોને લઈને અત્યારે ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોને લઈને સંપૂર્ણ હવામાનની અંદર ફેરફાર આવી રહ્યા છે. પોતાની અસરો આ વરસાદી સિસ્ટમ દર્શાવી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર ઠંડીની સાથે હવે પછી કમોસમી વરસાદના માવઠાની પણ શક્યતા જાહેર કરવામાં આવી છે. મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવે પછી માવઠાને લઈને પણ નવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અને જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર ભર શિયાળે ફરી એકવાર વરસાદની શક્યતા છે. આ સાથે હાડ થીજાવતી ઠંડી અને હવે પછી કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને ખતરો અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જે આગાહી સામે આવી છે એ આગાહી વિશે પણ વાત કરીશું અને ધીરે ધીરે શિયાળાની અંદર ઠંડી પણ હાલ વધતી હોય, વહેલી સવાર દરમિયાન રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હોય ત્યારે આ હાડ થીજાવતી ઠંડીને લઈને લોકો માટે હાલ ચિંતાજનક સમાચાર સામે આવ્યા. કારણ કે મિત્રો અંબાલાલ પટેલે એક મોટી આગાહી વ્યક્ત કરી છે. આવનારા થોડા દિવસોની અંદર ઠંડીની અંદર ભારે વધારો થશે. અને જો વાત કરીએ તો હવે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના આ વિસ્તારોની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય બની રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અને હવે પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 10 તારીખથી લઈને મિત્રો આવનારી 13 ડિસેમ્બરની વચ્ચે રાજ્યની અંદર ભયંકર ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે. સવારે હાડ થીજાવતી ઠંડી પડશે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન તાપમાનની અંદર પણ મિત્રો 29થી લઈને 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ પણ જોવા મળવાનું છે. આ મિત્રો 16 અને 17 ડિસેમ્બરના વાતાવરણની અંદર ફરી એકવાર તાપમાનની અંદર મોટો ઘટાડો જોવા મળશે, ઠંડીનું પ્રમાણ વધશે અને હવે પછી જ્યારે સૌથી ભયંકર ઠંડી પડવાની આગાહી સામે આવી છે, જાન્યુઆરી મહિનાની અંદર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. સાથે સાથે હવે પછી કમોસમી વરસાદનું નવું સંકટ પણ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પવનોની તીવ્રતામાં ભારે વધારો થઈ રહ્યો હોય, બંગાળની ખાડીના દરિયામાં નવી હલચલો સક્રિય બની રહી હોય, દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોય, માવઠાનું હળવું દબાણ અત્યારે જોવા મળી રહ્યું હોય. બસ આ જ કારણે મિત્રો હવે પછી ફરી એકવાર ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે જે નકશા જાહેર કરવામાં આવશે આવનારી 17 તારીખના રોજ કેવું હવામાન છે, બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ શું અસર કરશે, આ હિન્દ મહાસાગરની અંદર બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ શું ફરી ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે લઈને આવશે કે નહીં, કેમ એકવાર માવઠાનું જોખમ ફરી એકવાર ગુજરાતમાં વધી રહ્યું છે, ત્યારે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા શું નવી નક્કર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયામાં એક નવી સિસ્ટમ સક્રિય બનતી હોય અને જ્યારે અરબી સમુદ્રની અંદર પણ જો વાત કરીએ તો નવી હલચલો વધી રહી હોય અને આ બંને સિસ્ટમોની અસરોથી લઈને આ ડિસેમ્બર મહિનાના અંતમાં ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. મિત્રો 22 ડિસેમ્બર આસપાસ જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી શક્યતા છે જાહેર કરવામાં આવવાની છે. સાથે સાથે હળવા વરસાદની શક્યતા જાહેર કરવામાં આવશે. ચક્રવાત વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે. હવે મિત્રો જો વાત કરીએ તો એક ભયંકર
હાડ થીજાવતી ઠંડી પડે અને બીજી તરફ જો મિત્રો વાત કરીએ તો ખેડૂતોના પાકને નુકસાન થાય તેવા કમોસમી વરસાદને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને નક્કોર આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે। મિત્રો તે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો। ગુજરાતમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં હજુ વરસાદ પડે કે ન પડે, પરંતુ ઠંડી હાડ થીજાવતી ઠંડીની આગાહી પણ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે બંને વ્યક્ત કરી છે। ખેડૂતોને સલાહ છે કે પાકની કાપણી જલ્દીથી જલ્દી પૂરી કરી લ્યો છો, જરૂરી સાવચેતી રાખજો। બાકીના લોકોને ગરમ કપડાં તૈયાર રાખવા પડશે, કારણ કે આ વખતે શિયાળો સાચે જ ખાસ મિત્રો હાડ થીજાવતી ઠંડીને લઈને પણ નવી આગાહી સામે આવી છે। મિત્રો આપણે જણાવી દઈએ તો કમોસમી વરસાદનું જોખમ એક તરફ વધી રહ્યું છે, એક તરફ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો સક્રિય બની રહી છે। તો આ સાથે અંબાલાલ પટેલની સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાની છે અને આ ઠંડીના કારણે ગુજરાતના ઘણા બધા રાજ્યોમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં -°C સુધીનું છે તાપમાન જોવા મળવાનું છે। ગુજરાતની અંદર આ ડિસેમ્બર મહિનાની અંદર હવે પછી ઠંડીનું જોર વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે। શીત લહેરોવાળા તોફાની પવનોની ગતિવિધિઓમાં પણ ભારે વધારો થશે, જેને લઈને જુદા જુદા વિસ્તારોમાં ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે। હવે પછી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 2 થી 3 મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની છે, અને જેના પગલે મિત્રો જો વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં ખાસ કરીને 21 ડિસેમ્બરના રોજ 21 ડિસેમ્બર પછી હાડ થીજાવતી ઠંડી રેકોર્ડ બ્રેક ઠંડી છે જોવા મળવાની છે। વાદળછવાયા વાતાવરણથી ખેડૂતોને ડરવાની જરૂર નથી, માત્ર અત્યારે અરબ સાગરના દરિયામાં અંદર કોઈક વરસાદી સિસ્ટમો બની રહી છે। પરેશભાઈએ જણાવ્યું કે વાદળછવાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં અત્યારે ચિંતા વ્યાપી છે। પરેશભાઈના જણાવ્યા અનુસાર વાદળછવાયા વાતાવરણથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। ગુજરાતમાં ઘેરાવા વાદળા અને કાળા કાતરા બાંધવાની કોઈ પણ મિત્રો શક્યતા નથી, એટલે કે કોઈ વરસાદની શક્યતા જાહેર કરવામાં નથી આવી। માત્ર અત્યારે આકાશમાં જે કસના છે એમના કારણે વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે વહેલી સવારે ધુમ્મસ અને ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ પાણીના ડિસ્ટર્બન્સ એવી રીતે હશે કે જેના કારણે વાદળછવાયા વાતાવરણથી કોઈ ડરવાની જરૂર નથી। આમ ઉત્તર ભારતના ભાગોમાં જ્યારે ઠંડા પવનો ફૂંકાતા હોય છે, એટલે કે આ વિસ્તારમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે, જ્યારે બંગાળની ખાડીમાંથી કોઈક વરસાદી સિસ્ટમ આગળ આવીને જ્યારે ગુજરાતને અસર કરે ત્યારે ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। સાથે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે 16 તારીખ આસપાસ પવનોની ઝડપોમાં ભારે વધારો થઈ શકે છે, અને એ પવનોની ઝડપોના કારણે જો વાત કરીએ તો છેલ્લા 3 દિવસની અંદર પવનની તીવ્રતા સામાન્ય કરતાં પણ વધુ જોવા મળવાની છે, અને પવનની ઝડપ મિત્રો 15°થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। ક્યાંક 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે જોટાના પવનો પણ ફૂંકાતા જોવા મળવાના છે। આગામી 2 દિવસની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે વધારો પણ થઈ શકે છે। હા મિત્રો, 11 થી લઈને 15 ડિસેમ્બર દરમિયાન હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે, એટલે કે મિત્રો 12 થી લઈને જ્યારે 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો વધતા જોવા મળવાના છે। ખાસ કે મિત્રો 16 અને 17 ડિસેમ્બરના રોજ પણ પવનની તીવ્રતામાં ભારે વધારો થવાની શક્યતા જાહેર કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો 2 દિવસથી ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને અનુભવાઈ રહ્યો છે, અને હાલ મિત્રો જો વાત કરીએ તો પરેશભાઈના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે શિયાળાની શરૂઆત નવેમ્બર મહિનાની અંદર થતી હોય છે, જોકે આ વર્ષે શિયાળો 1 મહિનો મોડો એટલે કે ડિસેમ્બર મહિનામાં શરૂ થયો, કારણ કે મિત્રો જો વાત કરીએ તો નવેમ્બર મહિનામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હતું। હવે પછી જો વાત કરીએ તો 7 ડિસેમ્બરથી વાતાવરણની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યની અંદર ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની પણ શક્યતા છે, અને ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। હવે પછી ભયંકર ઠંડી પડવાને લઈને પણ નવી શક્યતાઓ છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે, નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે। આમ મિત્રો જો વાત કરીએ તો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ યોગ્ય ઠંડીનો માહોલ છે જામી ગયો હોય। ખાસ કરીને જમ્મુ કાશ્મીર છે, લેહ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તાપમાન છે
કાલે 0 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળ્યું હતું. પરંતુ ગુજરાતની અંદર તાપમાન છે ઘટે છે. આ બાજુ મિત્રો બીજી તરફ જો વાત કરીએ તો દિવસે ને દિવસે ગુજરાતના હવામાનમાં પણ મોટી અસ્થિરતા પણ જોવા મળી છે. આગાહી મુજબ જો વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી અમુક સ્થળોમાં ભલે તાપમાન ઓછું ન ગયું હોય, પરંતુ પવનની ઝડપ એટલી છે, ઠંડીનો અનુભવ પણ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય. ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ મિત્રો ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે અત્યારે જો વરસાદી સિસ્ટમની વાત કરીએ તો અરબ સાગરના ગુજરાતના વિસ્તારથી લઈને અરબ સાગરના જે એટલા બધા ઊંડાણવાળા વિસ્તારોમાં કોઈ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું નથી, પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના ભાગો તરફ અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની શક્યતા દક્ષિણ ભારતના વિસ્તારમાં જોવા મળશે. જ્યારે મિત્રો ગુજરાતની સાથે જો વાત કરીએ તો પૂર્વ ભારતના જે વિસ્તાર છે, પૂર્વ ભારતના વિસ્તારોમાં પણ તાપમાન બિલકુલ ચોખ્ખું છે. જ્યારે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો, જો વાત કરીએ તો બેંગલુરુ છે, બેંગલવી છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને મુખ્યત્વે શ્રીલંકાના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં મિત્રો વાવાઝોડું છે ફરી એકવાર સક્રિય બન્યું હોય અને અત્યારે આ વાવાઝોડું તબાહી મચાવી રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં તાપમાન કેવું જોવા મળી રહ્યું છે, ગુજરાતમાં આવનારા દિવસોની અંદર શું ખરેખર વરસાદ પડશે કે પછી આ માત્ર ખોટી આગાહી છે. પરંતુ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. મિત્રો તમે જોઈ શકો છો ખાવડ લાગુનો વિસ્તાર છે કચ્છમાં, મિત્રો તમે જોઈ શકો છો ખાવડ લાગુનો વિસ્તાર છે, રાપર છે, નડિયાદ છે, આ સાથે મિત્રો ગાંધીધામ છે, માંડવી છે, આ લખપત લાગુના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ અને હાલ કચ્છમાં ઠંડીનું પ્રમાણ પણ ભારે આ વર્ષે વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. આગાહીને લઈને ઠંડીના પ્રમાણને લઈને તમે મિત્રો લાઈવ જોઈ શકો છો અત્યારે એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરોને લઈને રેકોર્ડ બ્રેક ઠંડી પડવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. વધુમાં જણાવવામાં આવે તો ડિસેમ્બર મહિનાની અંદર આગામી સમયોની અંદર મિત્રો 2 થી લઈને 3 મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય થતી હોય. તમે મિત્રો જોઈ શકો છો હિન્દ મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોમાં એક નવી વરસાદી સિસ્ટમ છે, જેના કારણે આ વિસ્તારોમાં છે એ હલચલ વધતી જોવા મળી છે. કમોસમી વરસાદ અને માવઠાની પણ શક્યતા છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે. એટલે કે મિત્રો જો વાત કરીએ તો હવે પછી 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જઈ શકે છે. અને હાલ જો વાત કરીએ તો 21 તારીખથી લઈને 31 ડિસેમ્બર દરમિયાન પણ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવશે. હા મિત્રો, જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ અસ્થિરતા જોવા મળી, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે બરફવર્ષા, હિમવર્ષા જોવા મળી છે, માઇનસમાં તાપમાન જોવા મળ્યું. જ્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો અહેસાસ અત્યારે વધવા લાગ્યો છે. જ્યારે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં હાલ મિત્રો જો વાત કરીએ તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય બપોરના સમયગાળા દરમિયાન તેવી પણ હાલ શક્યતા જાહેર કરવામાં આવી છે. હવે મિત્રો આપણે જોવાનું બાકી છે કે કોની આગાહી સાચી પડશે, અંબાલાલ પટેલની કે પછી પરેશભાઈ ગોસ્વામીની.